સુરત એપીએમસી ડિરેક્ટરની સાયબર ફ્રોડમાં સંડોવણીનો પર્દાફાશ થયો। મહેસાણાની બહુચરાજી એપીએમસીના ડિરેક્ટર હિરેન પટેલની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે હિરેન પટેલને વરાછા ઉમિયાધામ વિસ્તારમાંથી ઝડપ્યો છે। વિવિધ રાજ્યોના સાયબર ફ્રોડના રૂપિયા પોતાના ખાતામાં મંગાવ્યા હતા। ચેક દ્વારા 16 લાખથી વધુની રકમ ઉપાડી લઈ અંગત ઉપયોગમાં લીધી હોવાની પણ વિગતો ખુલી છે। રૂપિયા 13 કરોડથી વધુના સાયબર ફ્રોડ કેસમાં આરોપીની સંડોવણી ખુલી। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો બહુચરાજી પોલીસને સોંપ્યો હતો। આરોપીની પત્નીની પણ ધરપકડ થઈ છે અને તે પાટણની જેલમાં બંધ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી હિરેન પટેલ છેલ્લા 5 વર્ષથી બહુચરાજી એપીએમસીમાં ડિરેક્ટર છે। પોતાની પેઢી પટેલ હિરણકુમાર લક્ષ્મણભાઈ એન્ડ કંપની ચલાવે છે। હવે તેની સાયબર ફ્રોડ ગેંગ સાથે સંડોવણી ખુલી તો પોલીસે તેની ધરપકડ કરી। ઉપરાંત તપાસમાં સામે આવ્યું છે કે એક જ દિવસમાં તેણે પોતાના એચડીએફસી બેંક એકાઉન્ટમાં 5 કરોડથી વધુ સાયબર ફ્રોડની રકમ મેળવી હતી। બાદમાં તેણે અલગ અલગ ખાતાઓમાં તે રકમ ટ્રાન્સફર કરી દીધી। પત્નીના નામે મહેસાણા અર્બન બેંક શાખામાં પણ એકાઉન્ટ ખોલાવ્યું હતું। હિરેન પટેલ વિરુદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર આ સહિતના વિવિધ રાજ્યોમાં 21 જેટલા કેસ દાખલ છે। હિરેન પટેલની પત્નીની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે। તે હાલ પાટણની સુજનીપુર જેલમાં છે। તેની પત્નીની નિયમિત જામીન અરજી નામદાર મહેસાણા સેશન કોર્ટે રિજેક્ટ કરી હતી। આમ સાયબર ફ્રોડના કેસમાં એપીએમસી ડિરેક્ટરની સંડોવણી ચર્ચાનો વિષય છે।